રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સંદેશને ચરિતાર્થ કરતા અને કહી શકાય કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા જેવી ઉક્તિને જીવનમાં ઉતારવા દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈના નેતૃત્વમાં 79મું સ્વતંત્રતા પર્વ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के संग थीम अंतर्गत उत्साहभेर उजवाई રહ્યું છે। આનું લક્ષ્ય પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનું પ્રારંભ પાટણ શહેરની MN હાઈસ્કૂલમાંથી કરવામાં આવ્યું હતું। રાજ્યસભા સાંસદ મયંક નાયક તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। આ યાત્રાનું સમાપન પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। યાત્રામાં જોડાયેલા તમામ નાગરિકો અને મહેમાનો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ તિરંગાને નમન કરતા યાત્રાનું સમાપન કરાયું હતું। આ તિરંગા યાત્રા પાટણ નાગરિકો અને કહી શકાય કે વહીવટી તંત્રના સહયોગથી એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમ રૂપે સફળતાપૂર્વક સંપન્ન થઈ ગયું હતું। તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે એના સંદર્ભમાં આજે પાટણ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેમાં બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને દેશ માટે જેમને કુરબાની આપી છે શહીદી વોરિસ એમને પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી અને દેશ માટે અત્યારે જીવનારા આપણા વીર જવાનો એમને પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ દેશને વિકસિત ભારત બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્નશીલ હોય અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રયત્નશીલ હોય ત્યારે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સમગ્ર પાટણની અંદર દેશભક્તિનું એક અનેરું વાતાવરણ આજે જોવા મળ્યું છે। આ યાત્રામાં જોડાયેલા તમામ લોકોને હું હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું છું અને દરેક આ રાષ્ટ્રધ્વજ પોતપોતાના મકાન ઉપર લગાવવાના છે અને રાષ્ટ્રભાવના પોતાના અંદર જે જાગૃત થયેલી છે એ સતત લોકોના મનમાં રહે। દેશ માટેની કલ્યાણની યોજનાઓ હોય અને દેશ માટે જીવવાની યોજનાઓ હોય, આ બધી જ આજે પાટણના નાગરિકોની વચ્ચે જોવા મળી।